જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસના કામો ચાલી રહ્યા છે, તેમજ સ્વચ્છતા અંગે કામો ચાલી રહ્યા છે। શહેરમાં રસ્તાઓ પર અને શેરી ગલીઓમાં સફાઈ કેવા પ્રકારની થાય છે અને મુખ્ય રાજમાર્ગો પર હાલમાં બ્યુટિફિકેશનનું કામ પણ ચાલી રહ્યું છે। આ તમામ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મહાનગરપાલિકાના કમિશનર શહેરના કામોની સાઇટ વિઝિટ કરવા માટે થઈને તેઓના સાથે નાયબ કમિશનર, સિટી ઇજનેર સહિતની અધિકારીઓ અને કર્મચારીઓ 6 થી 7 ગાડીઓ અને બાઇકો સાથે નીકળ્યા હતા। 7 રસ્તા થઈને હરિયા કોલેજ રોડ થઈ, લાલપુર બાયપાસ ચોકડી થઈ, પવનચક્કી થઈ, લાલ બંગલા સહિતના રોડનું જાત નિરીક્ષણ કર્યું હતું। જામનગર શહેરમાં પ્રથમ ચોમાસું અને ત્યારબાદ દિવાળીના તહેવારો દરમિયાન જે કોઈ કચરો એકઠો થયો હોય રોડ ઉપર, જાહેર માર્ગો ઉપર વગેરેમાં, તો એના માટે જામનગર શહેર મહાનગરપાલિકા દ્વારા એક ઘનિષ્ઠ ઝુંબેશ ચલાવવામાં આવી છે। લગભગ 3જી 4થી નવેમ્બરથી શરૂ કરીને 30મી નવેમ્બર સુધીમાં આ ઝુંબેશના ભાગરૂપે સમગ્ર શહેરની શક્ય તેટલી તમામે તમામ ખૂણે ખૂણાની સફાઈ થાય અને ફરીથી ત્યાં આગળ ગંદકી ન થાય એ માટેના પ્રયત્નો થઈ ગયા છે। સાથોસાથ જે મોટા માર્ગો છે એમાં ક્યાંક આપણે રોડ વાઇડનિંગનું કામ કર્યું છે। 4 લેનવાળા અને 6 લેન બનાવી રહ્યા છે, જેમ કે અમદાવાદ તરફનો એટલે કે ધુમાવ તરફ જતો રસ્તો, એ જ રીતે બીજો રસ્તો ખંભાળિયા તરફ જતો રસ્તો અને લાલપુર રસ્તાને પણ આપણે આની અંદર લીધેલ છે। એટલે એક બાજુમાં જ્યાં આગળ જરૂર જણાય છે ત્યાં રોડ વાઇડનિંગ, સાથે સાથે ડિવાઈડરની પણ આપણે જ્યાં મરમ્મત જરૂરી લાગી છે ત્યાં મરમ્મત, જાડી ઝાંખરાનો નિકાલ અને એના બાદ એનું પેઇન્ટિંગ વર્ક અને કેટ આઈ વગેરે સુરક્ષા અને ટ્રાફિકને લગતા રોડ ઉપરનું સુસજ્જ કરવાનું કામકાજ આપણે હાથ ઉપર લીધેલ છે અને મોટાભાગના આ કામો 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે। આપ સૌએ જોયું હશે કે ક્યાંક જે મુખ્ય માર્ગો છે ત્યાં આગળ ઇવન જે ઝાડની ફરતા જે ઓટલા છે એ પણ તૂટફૂટ હાલતમાં હતી, એને પણ વ્યવસ્થિત રીતે નગા કરવામાં આવી રહ્યા છે। એ જ રીતે જોગર્સ પાર્ક માનનીય જામ સાહેબ તરફથી આપણને ફરીથી ખુલ્લો મૂકવાની મંજૂરી મળવાના અનુસંધાને એનું પણ અત્યારે નવીનીકરણનું કામકાજ ચાલુ છે અને આ જોગર્સ પાર્કને જે એની ઓરિજિનલ આયુર્વેદિક ઔષધિ પાર્ક તરીકેની ઓળખાણ છે એને એમની એમ યથાવત રાખીને જ્યાં જ્યાં જગ્યા પડી છે ત્યાં આગળ નવી ઔષધિઓ આપણે વાવી રહ્યા છીએ અને સાથે સાથે એની કમ્પાઉન્ડ વોલનું સ્ટ્રેન્થનિંગ અને અંદરના રોડ અને બહારના રોડને પણ નવેસરથી વ્યવસ્થિત બનાવીને લોકો માટે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવાનો છે। ખાસ કરીને સફાઈ એક એવો વિષય છે કે જે સામાન્ય બધા એમ માને છે કે આ મહાનગરપાલિકાનું કામ છે અને ચોક્કસપણે અમે સ્વીકારીએ છીએ કે મહાનગરપાલિકાના સફાઈ તંત્રનું કામ છે, પરંતુ સાથોસાથ લોકોને પણ એટલી અપીલ આપણે ચોક્કસ કરી શકીએ કે જ્યાં ત્યાં થૂકશો નહીં અને જ્યાં ત્યાં તમે કચરો ફેંકશો નહીં, કારણ કે ડોર ટુ ડોર કલેક્શન માટેની જે ગાડી આવે છે એ જ રીતે રોડ સાઈડ ઉપર ડસ્ટબિન જ્યાં પણ મૂકેલા છે ત્યાં આગળ એનો આપણે યોગ્ય તે ઉપયોગ કરવો જોઈએ અને નહીં કે ગમે તેમ કચરો નાખવો, કારણ કે આના કારણે જો વ્યવસ્થિત રીતે કચરાનું વ્યવસ્થાપન ગોઠવાય તો મહાનગરપાલિકાના જેટલી પણ રકમ અને મેન પાવર બચે છે એને આપણે બીજા હકારાત્મક અને વિકાસના કામોમાં ચોક્કસપણે લગાડી શકીએ।